સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. વાવ થરાદ જિલ્લામાં જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન ભાભર પોલીસે અબાસણા ગામમાંથી 3 પતિના જુગારનો પર્દાફાશ કરી કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 10,400ની રોકડ રકમ અને ગંજીપાના પાના સહિતનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ અનુસંધાને દિયોદર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક SR બારાઈ તથા બાબર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HL જોશીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અબાસણા ગામની ગ્રામ પંચાયતના પાણીના બોરની જૂની ઓરડીની અગાસી પર કેટલાક ઈસમો પોતાના અંગત આર્થિક લાભ માટે પૈસા લગાવી 3 પતિનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા કુલ 7 ઈસમોને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી રૂપિયા 10,400ની રોકડ રકમ તેમજ જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાયેલા ગંજીપાના કબજે કરવામાં આવ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાબર પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે જિલ્લામાં જુગારદારોને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ સામેની ઝુંબેશ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે. વાવ થરાદ જિલ્લામાં થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અકસ્માત વીમા યોજના અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. થરાદ માર્કેટયાર્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અકસ્માતે મૃત્યુ પામેલા 5 વ્યક્તિઓના વાલી વારસદારોને રૂપિયા 1 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા થરાદ તાલુકાના 10 થી 70 વર્ષની વય જૂથના તમામ પ્રજાજનો માટે રૂપિયા 1 લાખનું અકસ્માત વીમા કવચ લેવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત અકસ્માતમાં મૃત્યુ પામેલા લાભાર્થીઓના પરિવારજનોને વીમાની સહાય આપવામાં આવી હતી. ચેક વિતરણ કાર્યક્રમમાં માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, વાઇસ ચેરમેન મહેરામભાઈ જોશી તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન 5 મૃતકોના વાલી વારસદારોને રૂપિયા 1 લાખના ચેક આપવામાં આવ્યા હતા. આ અકસ્માત વીમા કવચના કારણે અકસ્માતમાં પરિવારના સભ્યને ગુમાવનાર પરિવારોને આર્થિક સહાય મળી રહે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો. થરાદ की ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા જે થરાદના 10 થી 70 વર્ષ સુધીની ઉંમરના જે પ્રજાજનોનો વીમો લેવામાં આવે છે એ પૈકી આજે 5 ચેકોનું જુદા જુદા ગામોમાં વિતરણ કરવામાં આવેલ છે. અને જે પરિવારમાં જેનો ઉપર કુદરતી દુઃખ આવેલ પડેલ છે એમને જે આ માર્કેટયાર્ડ તરફથી 1 લાખ રૂપિયાના 5 લાખના અમારા બોર્ડ તરફથી ચેક આપવામાં આવે છે. અમદાવાદ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOGએ શહેરમાં ચાલતા ગેરકાયદેસર અને નશાકારક કફ સિરપના વેચાણ તેમજ ટ્રાન્સપોર્ટેશનના મોટા રેકેટનો પર્દાફાશ કરીને મહત્વની સફળતા મેળવી છે. SOGની ટીમે રિલીફ રોડ વિસ્તારમાં આવેલી જનરલ પોસ્ટ ઓફિસ GPO નજીક દરોડો પાડી અંદાજે રૂપિયા 60 લાખથી વધુની કિંમત ધરાવતી 5,050 બોટલ નશાકારક કફ સિરપનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે SOGની ટીમે રિલીફ રોડ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોસ્ટલ પાર્સલ મારફતે મોકલવામાં આવતો શંકાસ્પદ જથ્થો મળી આવતા અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી. તપાસમાં મોટી સંખ્યામાં કફ સિરપની બોટલો મળી આવી હતી, જેનો ઉપયોગ નશાકારક પદાર્થ તરીકે થતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તપાસ દરમિયાન બહાર આવેલી વિગતો મુજબ આ કફ સિરપનો જથ્થો પોસ્ટલ સર્વિસ મારફતે દેશના ઉત્તર પૂર્વના રાજ્યો જેમ કે મિઝોરમ, ત્રિપુરા અને આસામમાં મોકલવાની તૈયારી કરવામાં આવી રહી હતી. ગેરકાયદેસર રીતે નશાકારક કફ સિરપનું નેટવર્ક ચલાવી મોટી માત્રામાં સપ્લાય કરવામાં આવતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. SOGની કાર્યવાહી બાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે જપ્ત કરાયેલા જથ્થાના સ્ત્રોત, સપ્લાય ચેઇન અને આ રેકેટ સાથે સંકળાયેલા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ ધરપકડો અને મહત્વના ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં નશાકારક દવાઓ અને પ્રતિબંધિત પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે
પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. એસઓજીની આ કાર્યવાહી રાજ્યમાં નશાના કારોબાર સામેની સૌથી મોટી સફળતાઓમાંની એક માનવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના નેકોઈ ગામે ખેતરમાં રહેતા વૃદ્ધ દંપતી પર અંગત અદાવતના કારણે પાડોશીએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં વૃદ્ધ દંપતીને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દિયોદર ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ વૃદ્ધ દંપતી ખેતરમાં હતું તે દરમિયાન પાડોશી સાથેની અંગત અદાવતને લઈને હુમલો કરવામાં આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે તે દરમિયાન પુત્રએ પોતાના માતા પિતાના ખબર અંતર પૂછવા માટે ફોન કર્યો હતો અને વાતચીત દરમિયાન અચાનક ફોન કપાઈ જતા પુત્રને શંકા ગઈ હતી. પુત્રએ તાત્કાલિક 112 અને 108ને જાણ કરતા મદદ પહોંચાડવામાં આવી હતી. ઈજાગ્રસ્ત વૃદ્ધ દંપતીને સારવાર માટે દિયોદર લઈ જવામાં આવ્યા હતા. ઘટના અંગે દિયોદર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી અને હુમલા પાછળનું કારણ અને ઘટનાની હકીકત અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાહેબ મારું નામ છે જયંતિજી દાદુજી મકવાણા, મારું ગામ છે નેકોઈ, તાલુકો ઓગળ, જિલ્લો બનાસકાંઠા. સાહેબ હું આગળથી મારે બહાર રહું છું, જમીન વાવી મારી મજૂરી કરું છું. મેં વચ્ચે મારા મમ્મી પપ્પાના સમાચાર લેવા માટે કોલ કરેલો તો મારા બાપા એટલું જ બોલેલા કે અમને વાગ્યું છે, હાથ ભાગી ગયો છે એવું કરી એમનો કોલ બંધ થઈ ગયેલો. એટલે સાહેબ મેં 112 ઉપર કોલ કરેલો. 112 ઉપર કોલ કરી એમને લોકેશન આપ્યું. એટલે 108 અને 112 એમને જઈ અને દિયોદર લાવી છે હોસ્પિટલે. તો સાહેબ એના માથામાં એટલો બધો ઘા વાગેલો છે કે 10 થી 12 જેવા ટોકા આવેલા છે. અને સાહેબ આ લોકોએ એમને જાનથી મારી નાખવાની કોશિશ કરી. આ અમારો વર્ષોથી ઝઘડો ચાલુ જ રહેતો હતો, જે વાદવિવાદ ચાલતો હતો. અને સાહેબ આમાં જે એમને મારવામાં જે લોકો હતા એમના નામ છે જીતુજી પ્રતાપજી, કિરણજી મજારજી, વિક્રમજી મજારજી, સવજીજી જીતુજી, નાનીબેન મજારજી અને જ્યોત્સનાબેન જીતુજી. અને બીજા પણ 2-3 લોકો છે કે જે રોજે આવી અને અમને ગમે તે રીતે ટોર્ચર કરતા હોય છે. અને અમને સાહેબ એટલું બધું વાગ્યું છે કે અમને હવે પાટણ લઈ જવા પડે એમ છે. અને સાહેબ હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે મારા મા બાપને અહીંયા કોઈ નથી, એ એકલા છે અને એમને મારી નાખવાની કોશિશ કરી છે. તો સાહેબ એમને કડકમાં કડક સજા કરો અને મને ન્યાય અપાવો. નહીં તો મારા મા બાપ મરી જાય તો મારું શું થશે? શું નામ? દાદુજી સુંડાજી અને હંસાબેન દાદુજી. રાજ્યમાં શિક્ષક બનવા ઈચ્છુક ઉમેદવારો માટે યોજાયેલી મહત્વપૂર્ણ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે ટાટ હાયર સેકન્ડરી મેન્સ 2026 પરીક્ષાનો હાજરી અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ બંને પેપરમાં 95%થી વધુ હાજરી નોંધાતા ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પરીક્ષામાં કુલ 50,069 ઉમેદવારો નોંધાયા હતા, જેમાં પેપર 1માં 47,739 ઉમેદવારો હાજર રહ્યા હતા અને 2,330 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. પરિણામે પેપર 1માં 95.35% હાજરી નોંધાઈ હતી. તે જ રીતે પેપર 2માં 47,655 ઉમેદવારો હાજર રહ્યા હતા, જ્યારે 2,414 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. પેપર 2માં કુલ 95.18% હાજરી નોંધાઈ હતી. હાજરીના મામલે સુરત જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો હતો. સુરતમાં પેપર 1માં 96.25% અને પેપર 2માં 96.17% હાજરી નોંધાઈ હતી, જ્યારે રાજકોટમાં પેપર 1માં 95.46%, વડોદરામાં 95.29% અને અમદાવાદ ગ્રામ્યમાં 95.03% હાજરી નોંધાઈ હતી. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં સૌથી ઓછી 94.66% વાળી હાજરી નોંધાવી હોવા છતાં હાજરીનો દર નોંધપાત્ર રહ્યો હતો. રાજ્યના તમામ મુખ્ય પરીક્ષા કેન્દ્રોમાં 94%થી વધુ હાજરી નોંધાતા ઉમેદવારોનો સારો પ્રતિસાદ મળ્યો હોવાનું બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું. રાજકોટ જિલ્લામાં 57 પરીક્ષા કેન્દ્રો પર સૌરાષ્ટ્ર વિસ્તારના 9,868 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. નોંધનીય છે કે અગાઉ ભારે વરસાદની આગાહીના કારણે આ પરીક્ષા મુલતવી રાખવામાં આવી હતી. જો કે હવામાન અનુકૂળ બનતા રાજ્ય પરીક્ષા બોર્ડની માર્ગદર્શિકા મુજબ 2 અલગ અલગ સેશનમાં પરીક્ષાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા પૂર્ણ થયા બાદ અનેક ઉમેદવારોએ પ્રશ્નપત્રનું સ્તર સંતુલિત હોવાનું અને પરીક્ષા વ્યવસ્થા સંતોષકારક હોવાનું જણાવ્યું હતું. મારે તૈયારી વર્ષ દિવસની છે, ફર્સ્ટ ટ્રાય છે, પ્રિલિમ્સ ફર્સ્ટ ટ્રાયમાં પાસ થઈ છું. મારી તૈયારી પણ સારી છે, ફાઇનલ આ વખતે મેન્સમાં પણ હું પાસ થઈ જ જાય. મારે રોજનું 12 કલાકનું રીડિંગ ફાઇનલી હોય, સવારના 8 થી સાંજના 9 વાગ્યા સુધી લાઇબ્રેરીએ જ હોય છે. અને મારો ગોલ એ જ છે કે ટીચર બનો અને ભારતનું ભવિષ્ય છે તે મારા હાથમાં ઘડાય, બસ એક. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીના ફાયર વિભાગમાં
ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ફાયર સેફટીની એનઓસી મંજૂર કરવા બદલ રૂપિયા 36,000ની લાંચ લેતા ઝડપાયેલા ચીફ ફાયર ઓફિસર અમિત કુમાર આનંદરાવ ડોંગરેને મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ફરિયાદીના કામ સંદર્ભે ફાયર સેફટી એનઓસી મંજૂર કરવા માટે નાણાંની માંગ કરવામાં આવી હતી. ફરિયાદ મળતા એસીબીએ સમગ્ર મામલે પ્રાથમિક ચકાસણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન લાંચની માગણીની હકીકત સામે આવતા એસીબીએ ટ્રેપ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન ચીફ ફાયર ઓફિસર અમિત કુમાર ડોંગરે રૂપિયા 36,000ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. આ ઘટનાને પગલે એમસી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અસરથી તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. એસીબીના નાયબ નિયામકે જણાવ્યું હતું કે ફાયર સેફટી એનઓસી મંજૂર કરવા બદલ લાંચની માગણી કરવામાં આવી હોવાના આરોપોની તપાસ ચાલી રહી છે. કેસમાં અન્ય કોઈ વ્યક્તિગત સંડોવણી છે કે નહીં તેમજ અગાઉ પણ આવી રીતે લાંચ લેવામાં આવી હતી કે નહીં તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે. આ કેસમાં વધુ માહિતી અને પુરાવા મેળવવા માટે એસીબીએ કોર્ટ સમક્ષ આરોપીના 7 દિવસના રિમાન્ડની માગણી કરી છે. રિમાન્ડ દરમિયાન લાંચ પ્રકરણના અન્ય પાસાઓ અને સંભવિત નેટવર્ક અંગે પૂછપરછ કરવામાં આવશે. રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે એએમસીના ઉચ્ચ અધિકારી સામે થયેલી આ કાર્યવાહી સરકારી તંત્રમાં પારદર્શિતા અને જવાબદારી અંગે ફરી ચર્ચા જગાવી રહી છે. થઈ છે કે ફરિયાદી અમને અમારા મધ્યપ્રદેશ નિયામક વડોદરા એકમ છે ડીએમ પટેલ એમની સાથે અમને સંપર્ક કરી એમની રજૂઆત કરેલી. એના આધારે અમે એમની જે માંગણી હતી લાંચની એ બાબતે વર્કઆઉટ કરી રહ્યા હતા. અમદાવાદનો કેસ હોય અમે અમારા સંયુક્ત નિયામક શ્રી મેઘાણી સાહેબ તથા નિયામક શ્રી પિયુષ પટેલ સાહેબ સાથે આ બાબતે થોડી ચર્ચા કરી અને એમનું માર્ગદર્શન મેળવીને આ કેસમાં આગળ વધેલા. અને આ જે આરોપી છે અમિત આનંદરાવ ડોગરે કે જે ચીફ ફાયર ઓફિસર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર વર્ગ 1ના અધિકારી છે. અને એમને જે વચ્ચેના જે પ્રજાજન છે ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલા, ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલાના માધ્યમથી એમને લાંચની માંગણી કરેલી હકીકત ધ્યાનમાં આવતા અમે તારીખ 7-8ના રોજ સાંજના સમયે આ બાબતે ડેવલપ કરી અને જ્યારે આ પ્રજાજન છે ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલા એ આ ફરિયાદીની સમક્ષ આવેલા ત્યારે એસીબી ટીમે એમને એ વખતે લાંચના નાણાં સાથે ઝડપેલા. અને એ વખતે એમની જે ફરિયાદ હતી એ મુજબ બિલ્ડિંગ દીઠ એનઓસી ફાયરનું જે રિન્યુ કરવાનું હોય છે, ફાયરની જે રિન્યુ પોલિસી છે એ મુજબ દર 2 વર્ષે બિલ્ડિંગને ફાયર રિન્યુઅલ કરવાનું હોય છે. એ ફાયર રિન્યુઅલના પેટે દરેક બિલ્ડિંગ 6,000 રૂપિયાના પ્રમાણે 6 બિલ્ડિંગના 36,000 રૂપિયાની માંગણી કરેલી. અને 36,000ની માંગણી કરતા આ ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલા જે પ્રજાજન છે એ એસીબીની ટીમના હાથે રંગે હાથે પકડાઈ ગયેલા. ત્યારબાદ એમને પકડાતા જે આ અમિત કુમાર આનંદરાવ ડોગરે છે જે અત્યારે ચીફ ઓફ ફાયર ઓફિસર અમદાવાદ છે એમની સાથે એ વાતનું સમર્થન માટે કરતા એમને હેતુલક્ષી વાત કરતા એ પણ એમનું સંડોવણી ધ્યાને આવતા આ બંને આરોપીઓને એસીબી વડોદરાની ટીમ દ્વારા એક દિવસે અટક કરવામાં આવેલા છે. અને આજની તારીખમાં એક દિવસે અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી. કે આ ભાવસિંહ છે એ નાનું મોટું ફાયરનું કામ કરે છે. વસ્ત્રાલ વિસ્તારમાં અમદાવાદમાં રહે છે, પ્રજાજન છે, કોઈ સરકારી નોકરિયાત નથી. પણ જે ભ્રષ્ટ રીતિ અપનાવવામાં આવી છે આ ફાયર સર્વિસીસ દ્વારા, એમણે આવા જે ફાયરનું કામ કરી રહ્યા છે એવા લોકો પાસેથી જ ફાયર સર્વિસીસનો માલ સામાન ખરીદવો, એમના મારફતે જ એમનું પ્રકરણ કન્સલ્ટન્સી સ્વરૂપે મૂકવામાં આવે આવી પદ્ધતિઓ પાડી દીધેલી છે. એટલે સીધા અધિકારી લાંચ માંગવાને બદલે આવા કન્સલ્ટન્ટ મારફતે લાંચ માંગી અને એમનો વહીવટ પૂરો કરતા હોય છે. ખાનગી ફાયર સેફટીની દુકાન કે ઓફિસ કે એવું કંઈ છે ચાલવાનું, એ કેવી રીતે આપણે નીતિ નિયમો કેવી રીતે આખી પ્રોસિજર પૂરી કરાવો? એ તપાસનો વિષય છે. હજુ તપાસ એક દિવસ પણ પૂરો થયો નથી. એ ધીમે ધીમે તપાસમાં બધી વિગતો બહાર આવશે.